સગણ, સરપંચશ્રી, મહેમાનશ્રી, અહીં ઉપસ્થિત ગ્રામજનો તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ આરાધ્યા છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ભારત વિશે થોડુંક જણાવવા માંગુ છું. ભારત એટલે શું? ભારત એટલે પરંપરાઓનું ભારત, સંસ્કૃત અને સંસ્કૃતિની જન્મ કુંભકા. ભારત એટલે સૌને સાથે રાખીને વિકસતી એક સનાતની વેલ, વિવિધ ભાષાની રંગોળી, જુદી જુદી જીવનશૈલીને એક મોતીમાં પોરવતી અલભ્ય માળા, પરમ સમિતે પહોંચવાનો પવિત્ર પ્રેમ. ભારત એટલે સાત્વિક સદ્ગુણોનો ડાંગ વગરનો બધપૂરો. ભારત એટલે અસ્તિત્વના મૂળ રહસ્યને ઉકેલવાની સૃષ્ટિની એકમાત્ર રીતિ. ભારત એટલે કાશ્મીર, ભારત એટલે કાશ્મીરથી કન્યાકુમારીનો નકશો. બસ એટલું જ ના ભાઈ, કાશ્મીરના દુઃખદ સમાચાર વાંચીને કન્યાકુમારીના લોકો હૃદયમાં આંચકો અનુભવે એ સંવેદનાનું સાતત્ય એટલે ભારત. દેશ એટલે ઇન્ડિયા, હિન્દુસ્તાન, ભારત, હિન્દ વગેરે નામોલ્લેખ ના ભય. પરંતુ આ શબ્દ બોલાયા પછી પણ પ્રત્યેક ભારતીય જ્યારે આંખ બંધ કરીને જેને મહેસૂસ કરે છે તે ભારત. પંજાબની પાઘડી, સાઉથની લુંગી, ગુજરાતનું કેડિયું અને બંગાળી સાડી એટલે ભારત? હા, ના. પરંતુ આવા બજરંગી પહેરવેશ પહેરીને આ વાઈફાઈ યુગમાં આવી ગયા હોવા છતાં પણ જેને ઓળખાવું ગમે છે તે ભારત. ત્રિરંગાના 3 રંગો એટલે ભારત? હા, ના. પરંતુ એ ત્રિરંગો ભરકાવવા માટે હસતા મોઢે ફાંસીએ ચડેલા ક્રાંતિવીરોનું પુણ્ય સ્મરણ એટલે ભારત. ક્યાંય ખડી હિન્દીનું સંબોધન, ક્યાંય તમિલ ભાષાની જીલ, ક્યાંય આંધળી રીતે અંગ્રેજીનું અનુકરણ, તો ક્યાંય કોઈ પણ ભાષા ગુજરાતી રીતે બોલવાની આવડત. શું એ ભારત છે? નહીં. પરંતુ ભારતની બોલાતી થકબંધ ભાષાઓ જ્યારે મન થઈ જાય તેમ છતાં જે શેષ રહે તે વિશેષ ભારત. ઈશ્વરને પામવાના અલગ અલગ સંપ્રદાયો એટલે ભારત? સહેજ પણ નહીં. પરંતુ સ્વયં ઈશ્વરને જે ધરતી ઉપર મિત્ર મંડળ અને સહકુટુંબ મિત્ર મંડળ સહિત અવતાર લેવાનું મન થાય તે દેવભૂમિ ભારત. તીલા, તબકા, પૂજા, વિધિ, મંદિર, ઘાટ, નગારા, કમખાન એટલે જ ભારત? હા, ના. પરંતુ આપ કાંઈ જ ન કરો, કદાચ ન કરી શકો, કદાચ તમે નાસ્તિક હો, અને છતાં આ ધરતી ઉપર ઈશ્વર હોવાનો પડે પડે થતો અહેસાસ એટલે ભારત. મુગલોની બળબડતા કે અંગ્રેજોના અમાનુષ્ય અત્યાચાર કે વિદેશીઓના ભયંકર આક્રમણો એટલે ભારત? હા, ના. સદ્યોથી આવા તો કેટલાય પિશાચો અને શેતાનોને મન સહ્યા બાદ બદલાની ભાવના વગર ઠઠઠાર ઊભું થાય એક ખમીરવંતું ભારત. મહારાણા પ્રતાપનું શૌર્ય, શિવાજીની વીરતા, ભગતસિંહ કે વીર સાવરકર કી ખુમારી એટલે ભારત? હા, ના. પર આવા તો સેંકડો દળખુંબોના નામ માત્રથી યુગો પછી પણ અનુભવાતું ગૌરવ એટલે ગૌરવવાંતી ભારત. ભારત એટલે હિમાલયની ઠંડક માત્ર નહીં, પરંતુ સમગ્ર વિશ્વને આધ્યાત્મની ઠંડક આપતો સ્વયં હિમાલય. ગંગા, યમુના કે ગોદાવરી નદીનો સંગમ એટલે ભારત નહીં, પરંતુ સત્ય, પ્રેમ અને કરુણાની અખંડ ધોધમાર નદી વહાવતો દેશ એટલે ભારત. ભારત એટલે અફઘાનિસ્તાન કે પાકિસ્તાન જેવી કોઈ બોર્ડરની પાસે આવેલો દેશ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને જગતભરને સાચું જીવન જીવવાની બોર્ડર બતાવતું રાષ્ટ્ર. ભારત એટલે ખેતી પ્રધાન દેશ નહીં, પરંતુ પ્રધાનોની ખેતી. ભારત એટલે ચરખાથી ક્રાંતિ નહીં, પરંતુ ક્રાંતિનો ચરખો. ભારત એટલે સત્ય અને અહિંસા જ નહીં, પરંતુ અહિંસાનું સત્ય, જે દુખાયેલાઓને દિલમાં સ્થાન આપે, પીડિતાઓને પ્રેમથી આવકારે, આંગણે આવનાર પ્રત્યેકને મહેમાન ગણીને વધાવે, અને ચાહે પછી લૂંટનાર દાખલો હોય તો પણ જનગણ મન અધિનાયક જય હે આ રાષ્ટ્રગીત એટલે ભારત? ના ભાઈ ના. આ તો કદાચ એ સમય અંગ્રેજોને
પ્રશસ્તિ માટે પણ ગવાયેલું હોઈ શકે. આ ગાતી વખતે કરોડરજ્જુઓના મણકાઓ ટટ્ટાર થવું અને પ્રત્યેક ભારતીયની છાતીનું 1.5 ઇંચ ફૂલાવવું એ ભારત. વંદે માતરમ બોલીને આંખ જ્યારે બંધ કરો ત્યારે જે ચિત્ર તમારા મનમાં આવે, જે તમારા હૈયા ઉપર આવે એ ભારત. હિન્દુસ્તાન એટલે એવો અવકાશ જે પ્રત્યેક તાંડાને પ્રકાશવાની તક અને સ્વતંત્રતા આપે. એક એવો બગીચો જ્યાં હરેક ફૂલને તેના ગમતા સમયે ખીલવાની, મોહરવાની અને મધમધવાની સ્વયંતા. ભારત એટલે વિશ્વનો શાંતિ યોગ. માત્ર શૂન્યની ભેટ આપનાર આર્યભટ્ટનો દેશ છે એમ નહીં, પરંતુ સાધના દ્વારા વિચાર કુળની કળા જાણતો દેશ. ભારત એટલે તાજમહેલ બનાવીને તેના કારીગરોના હાથ કાપી નાખે તે ભારત નહીં, પરંતુ પત્નીના પવિત્ર પ્રેમ ખાતર દરિયામાં સેતુ બંધનું નિર્માણ કરે કે મોરબીમાં મણિમહેલ સર્જે તે ભારત. ચતુરંગના નામે 6ઠ્ઠી સદીથી રમાતી ચેસ એટલે ભારત નહીં, પરંતુ લોહીનું ટીપું વહાવ્યા વગર દિગ્ગજોને રાજ કરવાનું સળપણ એટલે ભારત. માથાના ઉપરનો અને અંદરનો કચરો કેવી રીતે સહેલાઈથી સાફ કરી શકાય એની અમને સ્વીકારવાનો સદગુણ અને સ્વીકારતું ભારત. હજારો વર્ષો જૂના આયુર્વેદની ભેટ આપનાર જ ભારત નહીં, પરંતુ પ્રકૃતિને સાચવીને સ્વયંને તંદુરસ્ત રાખવાની સદાભાઈ તરકીબી જાણતું વિદ્વાન ભારત. છોડમાં રણછોડ છે સર જગદીશચંદ્ર બોઝનું આ વિધાન એટલે જ ભારત. ના જી ના, પરંતુ દરેક છોડમાં રણછોડ છે એવી દ્રઢ માન્યતા એટલે ભારત. માત્ર કાશ્મીર શાલની જગતને ભેટ આપનાર એટલે જ ભારત નહીં, પરંતુ વિશ્વ બંધુત્વને દુનિયાને ભેટ કરવાનો સંકલ્પ એટલે ભારત. માત્ર જૂટ કાપડની ભેટ એ ભારત નહીં, પરંતુ વિકટ પરિસ્થિતિઓમાં એકજૂટ રહેવાની સંઘ ભાવનાની કામના એ ભારત. ખાંડ એટલે કે કેન્ડિડ સુગર જે તમે ને હું ખાઈએ છીએ એની ભેટ આપનાર ખાલી ભારત નથી, પરંતુ જીભ પર અખંડ રખાતી આવકારની મીઠાશ એ ભારત છે. ભારત એટલે એક ભાવ જગત, સમગ્ર માનવ જાત માટે મૂલ્યોનું નિદર્શન આપતી મહામૂડી દીવાદાંડી, આદર્શોના આંધણમાં પકાવાતી જીવનની સ્વાદિષ્ટ વાનગી, સ્વને સાચવીને સર્વને સ્વીકારતી વિચારધારા. હું છું કારણ કે અમે બધા છીએ એવો અન્યનો લગાવ એટલે ભારત. ક્યારેક સપના અભાવે સદીઓ સુધી કસડાઈને રાખમાંથી ફરી બેઠા થવાની ઈચ્છા એટલે ભારત. ભીના દાગ ગળવાની રામ અને શકુંતલાની વિદાય પર અશ્રુઓના નામ એટલે ભારત. વ્રજ પક્ષીની પીડામાંથી સરે પડતું રક્ત ઉતરતું કાવ્ય એટલે ભારત. સમુદ્રના જળને શ્યામ સરળ સમજી અને દોડ મૂકતું ચૈતન્ય એટલે ભારત. રામ અને કૃષ્ણ બંને જેના નામમાં હોવા છતાંય શક્તિની મૂર્તિ સાથે સંવાદ કરવાનો પરમ સામર્થ્ય એટલે ભારત. અન્યાય સામે રત અને તેની તલવાર લઈને ખંભે સંતાન બાંધીને લડવાની હિંમત એટલે ભારત. પોતાના સ્વરથી ઈશ્વરને હાજર કરવાની જીદ એટલે ભારત. ભક્તને પોતાની મૂર્તિમાં સમાવી લેવાની ઉદારતા એટલે ભારત. બુલબુલને પણ શરમ આવે એ સ્વરોની સ્વરલતા એટલે ભારત. ભારત એ કોઈ રાજ્યને જોડીને બનાવેલો ટુકડો નથી. આ દેશ સમગ્ર વિશ્વ માટે શાંતિનો વિસામો છે. મનમાં મુજરતા જટિલ કોયડાઓની માસ્ટરગી છે. આધ્યાત્મની એવરેસ્ટથી પણ ઊંચાઈવાળી ટૂંક છે. ભારતમાં દરેક વસ્તુની લેબોરેટરી છે. એટલે જ ભારતને ક્યારે કોઈ વ્યક્તિ, પાર્ટી કે પ્રોપર્ટી ગણી લેવાની ભૂલ ન કરતા. આટલું અને હા આટલું બોલી હું પછી પણ જે બાકી રહી ગયું ને એ ભારત છે. અને મારી વાત સાંભળ્યા પછી પણ તમને યાદ આવે ને કે આટલું બાકી છે એ ભારત છે. ભારતની સરહદો કોઈનાથી દાબી ન શકાય, પરંતુ ભારતીયતાના સંસ્કારો અને સભ્યતા કોઈનાથી દાબી ન શકાય. હર ઘર તિરંગો ઓર લહેરાય તો ઉત્તમ છે, પણ હર દિલ તિરંગો કાયમના માટે જીવતો રહે તે બહુ જરૂરી છે. જય હિન્દ, જય ભારત. I
ઉપર ચડાઈ દે, ઉપર ચડાઈ દે, ઉપર ચડાઈ દે, ઉપર ચડાઈ દે. જો જો આના પપ્પા